હેલો દોસ્તો, તો કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારું એક આ ગામડાના પ્યારભર્યા વ્લોગમાં. તો પેલા તો બધીને જય શ્રી રામ, રાધે રાધે. આજે આપણે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ઘરના પણ સુઈ ગયા છે. સાંજે વ્લોગ એ માટે સ્ટાર્ટ કર્યો છે કે આજે આપણે જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા. એ પણ પેદલ યાત્રા, મતલબમાં ચાલીને જવા છે સોમનાથ દાદાના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. છેલ્લે સુધી જોજો. ત્યાં સુધી બાય બાય. તો આપણે ફાઇનલી નીકળીને આ ભાઈને ઉઠાડવા નીકળી ગયા. તો જુઓ, આ એક હાર્દિકભાઈ છે, રામ છે, અમે ત્રણ જ જવાના છે. જો તો ખરા, ઉઠાડીને થાકી ગયા બહુ જ. હા જો હાર્દિકભાઈ. હાલો સોમનાથ તો બધા ભેગા તો જો બાપા. તો ફાઇનલી દોસ્તો આપણે સોમનાથ તરફ જઈ રહ્યા છે. આપણે નીકળી ગયા પેદલ યાત્રા એટલે ચાલીને સોમનાથ. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. આ છે આપણા ગામનો ઝાપો. તમારે ત્યાં ગામમાં શું કહે છે કોમેન્ટ કરીને બતાવી દેજો, જણાવી દેજો. મતલબ તો આપણે તો ચાલીને જતા હતા, દોસ્તારો રમતા હતા ગેમ. તો પેલા તો એને કહી દીધું બાય બાય. જોઈ શકો છો દોસ્તારો ફ્રી ફાયર લવર છે, બધા ગેમ રમતા હતા. તો આપણે એને બધાને બાય બાય કહી સોમનાથ દાદાના દર્શન કરવા માટે દોસ્તો આપણે તો હર હર મહાદેવ બોલતા બોલતા નીકળી ગયા. ત્યાં હાર્દિકભાઈ ઠપકાર લીધા ચશ્મા, કેમ કે આમાં એને શું દેખાતું હશે. આ જુઓ અમારા ગામની રોનક, અહીંયાથી કેવું દેખાય છે. દાદા હનુમાનનું મંદિર, બાજુમાં નદી, દેવકા, અને સામે જો દેખાય છે એ શું છે ખબર? ગૌશાળા. ચાલો તો આપણે અહીંયાથી નીકળી ગયા. દોસ્તો અમે તો નીકળી ગયા અહીંયાથી. તો આગળ જોયું તો ત્યાં અમારા ગામના ચા પાણીની વ્યવસ્થા, મતલબ ચા પાણી પાય છે. તો દોસ્તો ગ્રુપનું નામ છે બાપા સીતારામ. તો તમે પણ પ્રેમથી કોમેન્ટમાં લખી દેજો બાપા સીતારામ, કારણ કે હજી તો ઘરેથી નીકળ્યા ત્યાં. રસ્તામાં જતા હતા દોસ્તારો ફૂલ બાકાશીકી બોલાવતા હતા. અહીંયા તો જો દોસ્તારો ફૂલ બાકાશીકી, મતલબ શું કહું, ઝઘડવા લાગ્યા એકબીજા. આપડે તો અહીંયાથી નીકળી ગયા બાય બાય કહીને. તો હજી તો થોડુંક જ ચાલ્યા હતા, બીજા દાનવીરો આવી ગયા. એ પણ રિક્ષા લઈને પાણી પાવા માટે. જોઈ શકો છો તમે. એ પણ તો એને પણ આપણે હર હર મહાદેવ કહીને નીકળી ગયા. જોઈ શકો છો બહુ બધા દાનવીરો છે. સોમનાથ રસ્તા પર જાય તો બહુ બધા દાનવીરો આવે છે. આપણે તો પાણી પી લીધું, એ બધા દઈ ગયા. તો દોસ્તો આપણે અડધા રસ્તે પૂગી ગયા છે ને વાગ્યા છે 12:30. હાર્દિકભાઈ રસ્તો સુનસાન છે. हमारी इधर इतनी ट्रैफिक नहीं होती. सोमनाथ की ज्यादा ट्रैफिक होती. તો આપણે થોડાક આગળ પહોંચ્યા હતા. એક હોટલ ની પાસે પાછા બીજા દાનવીરો હતા, જે સેવડાનો ફરાળ પણ આપતા હતા, ચા પાણી પણ પાતા હતા, બધું. તો આપણે તો મિત્રો કોમેન્ટમાં જય ઠાકર, જય દ્વારકાધીશ લખવાનું ના ભૂલતા. તો પ્રેમથી બોલો જય જય દ્વારકાધીશ. તો પેલા આપણે ફરાળ આપે તો પેલા ફરાળ જ લઈ લઈએ, કારણ કે ફરાળનું અપમાન કોઈ દિવસ નહીં કરવો. પ્રેમ ભાવથી આપે છે તો પેલા ફરાળ લઈ લીધો આપણે. જોઈ શકો છો તમે. એ લોકો કઈ બેસીને ખાઈ પણ લો. તમે અહીંયા બેસ્યા નહીં, અમે તો નીકળી ગયા, કારણ કે આપણે ચાલીને જવાનું હતું. દોસ્તો આપણે ચાલતા જતા સોમનાથ મંદિરનું દ્રશ્ય સામે હું જોઈ શકો છો તમે. અહીંયાથી દેખાય છે શેડ ને, બહુ દૂર છે, તે છતાં અહીંયાથી દેખાય છે થોડું. આપણા કેમેરાનું રિઝલ્ટ એટલું સારું નથી, કારણ કે આપણે પાસે આઈફોન નથી. લેશું આપણે, તમારો સાથ સહકાર અને સપોર્ટ મળશે. દોસ્તો થોડાક સાલ જતા જોઈ શકો છો તમે, પાછા પણ એક દાનવીર આવી ગયા. તો આપણે ત્યાંથી પણ થોડો ઘણો ફરાળ લઈ લીધો. આપણે ના તો ન પડી શકીએ એટલે થોડો ઘણો ફરાળ લઈ લીધો. પેલા તો આપણે ત્યાં બેસી ગયા હતા, ત્યાં થોડો રેસ્ટ કરતા હતા, મતલબ બસ બેસીને. એ લોકો કે બેસો તો પ્રેમ ભાવથી આપણે બેસી ગયા. થોડો ફરાળ લીધો તો આપણે પેલા ફરાળ કરી લીધો. જોઈ શકો છો અહીંયા પણ બહુ બધા રસ્તામાં આવે છે યાર. ફરાળ કર્યો તો આ ભાઈ સા લઈને આવી ગયા. તો પેલા આપણે સા પણ પી લઈએ. જુઓ તમે આ નજારો અહીંનો. હાલો મિત્રો, સા પીવા તમે પણ. ચાલો આપણે સા આપીએ. આપણે ઘણું બધું ચાલી લીધું. તો આપણે હામો મળ્યો બોર્ડ. જોઈ શકો છો તમે. આ બોર્ડ હોય એટલે કેટલી ખુશી થઈ કોને ખબર છે, કારણ કે સોમનાથ રહ્યું છે ખાલીમાં ખાલી 2 કિલોમીટર.
2 કિલોમીટર જ બાકી છે, જોઈ શકો છો તમે. થોડું ચાલી લીધું તો રસ્તામાં આવી ગયો વરસાદ. આપણે ભીંજાઈ પણ ગયા હતા થોડા, બસ થોડાક જ ભીંજાણા હતા, વધારે પણ નતા ભીંજાણા. થોડો વરસાદ આવી ગયો તો આપણે ચાલતા હતા. બસ ક્યાંય પણ રસ્તામાં રેસ્ટ નથી લીધો, વરસાદ આવ્યો તો તે છતાં. તો જોઈ શકો છો સામે એક પાસે દાનવીર નું ઓલું દેખાય છે, ભંડારો કે શું કે. તો પ્રેમ ભાવથી તમે પણ લખી દીજો હર હર મહાદેવ, જય સોમનાથ. પ્રસાદી લેતા જાઓ ભાઈ, આવો મોટા ભાઈ, આવો. આપણે ત્યાંથી પણ નીકળી ગયા ચાલતા, કારણ કે હવે થોડુંક જ દૂર છે સોમનાથ આપણાથી. હેલો દોસ્તો, તો પેલા પૂગી ગયા છે આપણે સોમનાથ થી થોડાક જ દૂર રહ્યા છે. જોઈ શકો છો, હર હર મહાદેવ. તો ચલો આપણે પણ સોમનાથ દાદાના દર્શન કરી લઈએ. સોમનાથ બાપુ મહેરબાન થઈ જશે. ફૂલ બાકાજી છે, ફૂલ બાકાજી છે. હર હર મહાદેવ. ફૂલ બાકાજી की आदा फुल बाकाजी के हो. फुल बाकाजी की आई एम थिएटर. તો દોસ્તો રસ્તામાં બહુ મસ્ત કરતા જતા મહાદેવ નો મસ્ત મજાનો નજારો સામે આવી ગયો, જોઈ શકો છો તમે. કારણ કે આપણે પહોંચી ગયા હતા સોમનાથ મંદિરે, જોઈ શકો છો. તો દોસ્તો અત્યારે તો આપણે ગેટની બહાર છે. ગેટ ખુલશે 4 વાગે, ખુલી જશે કે 3:30 વાગે ખુલી જાય, કઈ ખબર નથી ગેટ કેટલા વાગે ખુલી. તો જોઈ શકો છો પેલા આપણે દોસ્તો વયા જતા બહુ દૂર ગેટની, પછી પાછા જઈ રહ્યા છે કારણ કે હવે ગેટ ખુલવાની તૈયારી હશે. તો જોઈ શકો છો રસ્તામાં પબ્લિક કેવી છે. બહુ બધા શ્રદ્ધાળુ ચાલીને પણ આવે છે, ચાલીને જ આવે છે આ રસ્તા પરથી, જોઈ શકો છો તમે. બહુ બધી પબ્લિક છે, બહુ બધી. આદિભાઈ, આપણા આદિભાઈ આદિભાઈ પ્રેમથી બોલો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. દોસ્તો 3 વાગ્યા છે, જોઈ શકો છો તમે. ટ્રાફિક ગેટની બહાર કેવી ટ્રાફિક છે અત્યારમાં. બહુ બધી ટ્રાફિક થઈ ગઈ છે. ગેટ ખોલવાની રાહ જોઈ રહ્યા છે સબ બધા. આપણે પણ પહોંચી ગયા ગેટની બહાર, કારણ કે આપણે પણ રાહ જોઈએ. હા ભાઈ, દોસ્તો ગેટ ખોલવાની ફાઇનલી બસ તૈયારી છે, જોઈ શકો છો તમે. ગઈસ તો ફાઇનલી આપણો મોબાઈલ મૂકી દીધો છે. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, જોઈ શકો છો. બહારથી તો લઈ હતી. તો તમે પણ સોમનાથ દાદાના દર્શન કરી લો, જોઈ શકો છો. અહીંનો નજારો બહુ મસ્ત છે યાર, લોકેશન. અહીંયા પણ અંદર પણ બહુ જ હતું, કારણ કે અંદર તો ફોન અલાઉ ના હોય. અહીં દોસ્તારો પાડવા માંડી જ્યાં ફોટા પેલા તો જો. જો રસ્તામાં હાલતા હતા આટલી બધી ટ્રાફિક તો ખાલી બેઠી હતી એમને.
દર્શન કર્યા વગરના, કારણ કે આપણે તો દર્શન કરીને આવતા રહ્યા હતા. જોઈ શકો છો તમે, આ બધા થોડા દર્શન કરવા જાય છે, થોડા દર્શન કરીને બેઠા છે, એવું બધું છે. તો દોસ્તો આપણે પેલા તો બૂટ પહેરવા આવી ગયા, કારણ કે આપણે અહીં બૂટ રાખ્યા હતા. બૂટ પહેરીને બહાર નીકળ્યા તો બહાર પણ એટલી બધી ટ્રાફિક, જોરદારની ટ્રાફિક હતી ગાઈસ. જોઈ શકો છો પેલા તો. તો દોસ્તો પેલા તો આપણે લઈ લીધો પ્રસાદ સરસ મજાનો, કારણ કે સોમનાથ મંદિર દર્શન કરવા આવ્યા હોય તો પ્રસાદ તો ઘરે લઈ જ જવો પડે. આપણે લઈ લીધો સરસ મજાનો પ્રસાદી. તો હવે આપણે ફરવું નથી, આપણે નીકળી જઈએ ઘર તરફ, કારણ કે આપણે આ રસ્તામાં શ્રદ્ધાળુ તો જુઓ તમે ચાલીને કઈ રીતના આવે છે. બહુ બધી ટ્રાફિક છે, બહુ બધી. રસ્તામાં પણ એવી છે, અંદર પણ એવી જ છે. તો આપણે નીકળી જઈએ ઘર તરફ, કારણ કે આપણે જવાનું છે કામ ઉપર. 9 વાગે તો આપણે કામ ઉપર જવાનું હશે, એટલે આપણે અત્યારે નીકળી ગયા છે અહીંયાથી. જોઈ શકો છો તમે. તો દોસ્તો પહેલી વાત કે જયારે પણ સોમનાથ આવો ત્યારે અહીંયા શરબત પીવાનું નહીં ભૂલતા. બહુ મસ્ત શરબત બનાવે છે યાર. તો પેલા તો આપણે સરસ મજાનું શરબત લઈ લીધું. શરબત તો ફરાળી, મતલબ ફરાળને લગતી વસ્તુ જ અહીંયા તો જો કે મળે છે રસ્તામાં, ગમે ત્યાં તમે જો ફરાળને લગતી વસ્તુ જોઈ, કારણ કે ખબર છે કે સોમવાર અથવા શ્રાવણ મહિનો હોય છે બધા. તો દોસ્તો આપણે પેલા તો ઓટો રિક્ષાની વાટ જોઈ લઈએ, અહીંયા રસ્તા પર ઉભીને. ઓટો રિક્ષા મળશે એટલે આપણે નીકળી જશું ઘરે. તો ફાઇનલી ઘણી બધી રાહ જોતા આપણે મળી ગયો ઓટો રિક્ષા. જોઈ શકો છો આપણે તો નીકળી ગયા ઓટો રિક્ષામાં ઘર તરફ. જોયું તો ગામમાં પૂગી ગયા આપણે ઓટોમાં. આ જુઓ અમારા ગામનો નજારો, કોઈ પણ નહીં અત્યારે તો, કારણ કે રાત છે. ઓ દોસ્તો રસ્તો છે સુમસાન, કોઈ પણ નથી. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘેરે. ત્યારે તો કઈ ઉઠા નહીં હોય, કેમ કે સમય નથી એટલો બધો. વાગવામાં છે 5 વાગી ગયા છે. આપણે તો સીધો લઈ લીધો બ્રશ, કેમ કે આપણે હજી જવાનું છે રામદેવપીરના દર્શન કરવા માટે, મહાદેવને પૂજા કરવા માટે. તો ફાઇનલી દોસ્તો આપણે તૈયાર થઈને પૂગી ગયા રામદેવપીરના દર્શન માટે. સામે જોઈ રહ્યા છે રામદેવપીરના દર્શન કરી લઈએ. પેલા તો આપણે નજારો જુઓ તમે. ત્યાંથી દર્શન કરીને પછી આપણે નીકળી જઈએ સીધા મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા પણ પૂગી ગયા, જોઈ શકો છો તમે. અહીંયા પણ દર્શન કરી લઈએ. વધારે તો ક્લિક નહીં કરી શકું, પણ એટલું બસ કહી શકે. તો આપણે ઘરે પૂગી જઈએ તો ક્લિક નતો કરી શકો, સીધા આવી જાય આપણે કામ ઉપર, કારણ કે કામ પણ કરવું પડે. દોસ્તાર અને હું વારાફરતી ઝોલા નાખીને પેલા તો કામ કરી લીધું સારુંથી. દોસ્તો ઘરે પૂગીને ટાઈમ નતો હોય તો આપણે સીધા નીકળી જાય કે તૈયાર થઈને ગાડી લેવા માટે. મેં વિડીયો નાખ્યો તો ખબર હોય તો. ફાઇનલી એ ગાડીનો આપણે ગાડી આવી ગઈ છે, એટલે ગાડી લેવા જઈએ છે પેલા તો, કારણ કે ઓપનિંગ ગાડીની મારે કરવાની છે. જોઈ શકો છો આપણે આવી ગયા શોરૂમે. સામે દેખાય શોરૂમ છે, ત્યાં જ આવ્યા હતા આપણે ઓલા વિડીયોમાં પણ. તો ત્યાં આવીને ઘણી બધી વાતચીત કરી લીધી, તો ટાઈમ થઈ ગયો તો બહુ વધારે. જોઈ શકો છો આપણા મિતભાઈ અહીંયા જુઓ, બધી જોઈ લીધું. તો અહીંયા તો જુઓ રાજાની ઘોડે ખુરશી ઉપર જઈને બેસી ગયો. બહુ તોફાન કરે છે. ને આ છે ફાઇનલી દોસ્તો આપણી ગાડી એસપી સાઇન. તો પેલા તો ભાઈને કોંગ્રેચ્યુલેશન. તો ચાલો આપણે ગાડીની ઓપનિંગ કરી લઈએ. આ યોગેશભાઈની ગાડી છે, જોઈ શકો છો, બ્લેક ટી શર્ટ વાળા છે એની. તો આપણે ફાઇનલી ગાડીની ઓપનિંગ કરી લીધી છે. તો વિડીયો સ્ટાર્ટ કર્યો તો ભાઈ કે આપણે બે કાળા છે, તો વિડીયોમાં કાળા દેખાય ને, સાચી વાત છે. જુઓ શોરૂમ નું નામ છે હોન્ડા. તો આપણે સરસ મજાની ગાડીની ઓપનિંગ કરીને ભાઈના હાથે સાંડલા કરવી દીધા. તો ફાઇનલી આપણે ગાડી લઈને ઘરે પહોંચી ગયા દોસ્તો, કારણ કે ઓપનિંગ આપણે કરી હતી તો ગાડી પણ આપણે જ લાવવાની હોય. આપણે ફાઇનલી ગાડી લઈને ઘરે પૂગી ગયા. જોઈ શકો છો તમે. ગાડી લઈને પૂગી ગયા તો બહુ સમય થઈ ગયો. તો સરસ મજાનું મમ્મીએ બનાવી નાખ્યું હતું જમવાનું. તો પેલા તો આપણે એક ટાણું કરી લઈએ, જમવામાંથી કઢી. તો આપણે એક ટાણું કરી લઈએ. જોઈ શકો છો મમ્મીને બધા જમે છે. આપણે હારે તો પેલા તો આપણે જમી લઈએ. હાલો બધા જમવા.
તો દોસ્તો ફાઇનલ આપણે રેડી થઈ ગયા છે. આજે ડાયરેક્ટ જમીન આપણે વાળ સેટ કરાવવા આવી ગયા હતા. વાળ સેટ કરાવીને આવી ગયા. તો બીજું કાંઈ તો નથી કે હું આજનો વ્લોગ આપણો અહીં સુધી ન જતો. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયો શેર કરો અને બને તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી તમે પણ ગામડાના સાથીદાર બની જજો. બીજું કાંઈ તો નથી કહું. વધીને રાધે રાધે, જય શ્રી રામ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.